હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની સ્વઅધ્યયન પોથી ભાગ 3માં વિષય પર્યાવરણનું યુનિટ 14 રાજુનું ખેતર જોઈ લઈએ. સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ધોરણ 4ના તમામ વિડીયો મારી લેખન પોથી, સ્વઅધ્યયન પોથી, ટેક્સ્ટબુક સોલ્યુશન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો તમે જોઈ શકો. વિકલ્પમાં પહેલાંનો જવાબ છે ડી. આપેલ તમામ કયા પ્રાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે? જવાબ છે બી. જમીન પહોંચી અને નરમ બનાવવા માટે કયું સાધન વપરાય છે? તો કે ડી હળ. પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? એ દાતરડું. ત્યાર પછી જોઈએ ઇલ્લીચ કોના જેવું સાધન છે? તો કે ડી દાતરડા જેવું. નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે? ડી ટામેટાં. નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે? ડી મગફળી. ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે, તેને શું કહેવાય છે? તો કે નીંદણ. ત્યાર પછી જોઈએ ખેતર ખેડ્યા બાદ ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. ડી. આધુનિક સમયમાં ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે સી ટ્રેક્ટરનો. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. સાચા કે ખોટા? બીજમાંથી છોડ થાય છે. જવાબ છે સાચું. પાક સાથે ઉગેલું નીંદણ દૂર કરવું જોઈએ. રાઈટ. ડુંગળી જમીનની બહાર થાય છે. ખોટું. જમીનની અંદર થાય છે. પાક તૈયાર થયા પછી લણણી યોગ્ય સમયે કરવી જોઈએ. તો હા, બરાબર છે, સમયસર કરી લેવી જોઈએ, નહીં તો પાક બગડવા માંડે. જમીન ખેડવા માટે હળનો ઉપયોગ થાય છે. રાઈટ. નીચેના કોષ્ટકમાં તમારા ઘરમાંથી મળી રહે તેવા બીજના નામ લખવાના છે. અહીંયા મિત્રો તમારે તમારા ઘરની અંદર જે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, મસાલા અને ફળ હોય છે તે લખવાના છે. મેં અહીંયા મારા ઘરની માહિતી લખેલી છે કે મારા ઘરમાં અનાજમાં ઘઉં, બાજરી અને જુવાર એટલે કે જાર હોય છે. કઠોળમાં મગ, મઠ, ચણા, વાલ, વટાણા, અડદ હોય છે. તેલીબિયામાં તલ, મગફળી, સરસવ, એરંડા અને સોયાબીન હોય છે. શાકભાજીમાં ટામેટાં, બટાટા, રીંગણા, કારેલા, દૂધી, આદુ, લીંબુ, મરચાં, કોથમીર, પછી સરગવો, ફ્લેવર, કોબીજ, બીટ, ગાજર હોય છે. મસાલામાં મરચું, હળદર, દાણાજીરું અને ફુદીનો હોય છે. અને ફળમાં કેળા, સફરજન, દાડમ, ચીકુ, તરબૂચ, પપૈયા, મોસંબી, સંતરા હોય છે. પ્રશ્નોના જવાબ આપો. ખેડૂત ખેતીકામમાં કયા કયા ઓજારનો ઉપયોગ કરે છે? તો કે ખેડૂત ખેતીકામમાં હળ, કોદાળી, દાતરડું, પાવડું, ખુરપી, ત્રિકમ વગેરેનો ઉપયોગ કરે છે. તમારી આસપાસ ખેતરમાંથી કયા કયા પાક લેવામાં આવે છે? તો કે કપાસ, ઘઉં, મગફળી, મગ, અડદ, તલ અને જીરું વગેરે પાક લેવાય છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીઓ અને ફળો પણ વાવવામાં આવે છે. લણણી એટલે શું? તો કે કોઈ પણ પાક તૈયાર થયા પછી તેની કાપવાની ક્રિયાને લણણી કહે છે. વાવણી એટલે શું? તો કે કોઈ પણ પાકના બીજને વાવવાની ક્રિયાને વાવણી કહે છે. જો પાકને સમયસર લણવામાં ના આવે તો શું થાય? તો કે પાક બગડી જાય અને પરિણામે નુકસાન થાય. પ્રશ્ન 5. નીચે આપેલા સાધનોને ઓળખીએ અને તેનો ઉપયોગ લખીએ. આ ચિત્ર જે છે તે પાવડાનું છે, જેનો ઉપયોગ જમીનને ખોદવા માટે અને ખસેડવા થાય છે. આ કલ્ટિવેટર છે, જેનો ઉપયોગ જમીનને ઉપર નીચે ખેડવા માટે અને નીંદણ દૂર કરવા માટે થાય છે. આ રોટાવેટર છે, જેનો ઉપયોગ જમીનને ખેડવા, માટી ભેળવવા અને સમતલ કરવા માટે થાય છે. ત્યાર પછીનું ચિત્ર આપેલું છે તે દાંતરડાનું ચિત્ર છે, જે પાકની લણણી કરવા માટે અને નીંદણ દૂર કરવા માટે વપરાય છે. આ ચિત્ર મોલ્ડ બોર્ડ હળ છે, જે માટીને ઉલટાવીને નીંદણને નિયંત્રિત કરે છે. આ થ્રેસરનું ચિત્ર છે, જે પાકમાંથી બીજ અને દાણા અલગ કરે છે. ત્યાર પછી તમારી આસપાસના એક ખેડૂતની મુલાકાત લઈ તેની માહિતી લખવાની છે. મેં જે મુલાકાત લીધી તે ખેડૂતનું નામ છે દામજીભાઈ. કયો પાક વાવ્યો છે? તો કે કપાસ. બીજ ક્યાંથી લાવ્યા? તો કે નજીકના એગ્રોમાંથી. પાકમાં કયા કયા ખાતર નાખ્યા? ડીએપી, યુરિયા, એનપીકે વગેરે. પાકમાં કઈ કઈ દવા છાંટી? તો કે નીંદણનાશક દવા છાંટી. નીંદણ દૂર કરવા માટે શું કર્યું? તો કે નીંદણને જાતે હાથેથી વીણીને દૂર કર્યું અને દવાનો છંટકાવ કર્યો. પાક તૈયાર થાય પછી તેને કેવી રીતે લેવામાં આવશે? તો કે હાથથી વીણીને. પાક વાવતા પહેલાં ખેડૂતે શું શું તૈયારી કરી હતી?
તો કે પાક વાવતા પહેલાં જમીનને ખેડીને સમતલ બનાવી હતી. વાવણીથી લણણી સુધીની આખી પ્રક્રિયા લખવાની છે. પહેલાં તો જમીનને ખેડીને સમતલ કરી, ત્યાર પછી વાવણી કરી, ખાતર આપ્યું, પાણી પાયું અને છેલ્લે તૈયાર થયેલો પાક લણ્યો. નીચે આપેલ ખેતર ખેડવાની બે રીત વચ્ચે શું તફાવત છે તે લખવાનો છે. તો કે જમીન ખેડવામાં વધારે સમય લે છે, આ જૂની પદ્ધતિ છે તે આપણી પરંપરાગત પદ્ધતિ છે. અને અહીં ટ્રેક્ટરથી જે ખેતી થાય છે તે આપણી આધુનિક પદ્ધતિ છે, તે જમીન ખેડવામાં ઓછો સમય લે છે. આ પદ્ધતિથી જો ખેતર ખેડવામાં આવે તો ખર્ચ બહુ ઓછો લાગે છે, જ્યારે આનાથી ખર્ચ વધારે લાગે છે. હળ અને બળદનો ઉપયોગ થાય છે અને અહીંયા સાથી અને ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. અહીંયા આ યુનિટ પૂરું થાય છે. હવે મળીશું નવા યુનિટ સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.